તો આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે અને એમાં તડકો આવે એટલે આંખો નથી ખોલતી આપણા બાજુ આવી ગઈ તો ત્યાં બેર થઈને આવી ગયા ને હવે આપણે જવાનું હોય દુકાન અત્યારે તો દાઢી નવ કરાવવા આવી ગયા અને દાઢી જો કેવી થઈ ગઈ અહીંયા તો દાઢી કરી નાખી સેટ અને હમણાં જેડી આવે એટલે એને કાંઈ કરાવી નાખી ડેટ તો આપણે આવી ગયા દુકાન ઘડીક બેઠા હી તો 11 વાગ્યાની વાટ હતી 11 વાગે કીધું ગાડી લઈને જઈશું ઘરે બાજુ 11:30 થઈ ગયા હે તમે જોયો કે 11:30 થઈ ગયા ને આપણે ઘડીક ફોન તો જો મૂક દઈ ચાર્જિંગ એમાં તો આપણે જાય તૈયાર થઈ ગયા છીએ ને આપણે જઈશું આ પ્રસંગમાં તો આપણે પોગી ગયા પ્રસંગમાં ના મિલનભાઈ ને બધા તૈયાર થઈ ગયા કે હાલો જમવા જાવું પછી કીધું એટલે ઓલી બાજુ જવાનું એટલે ઊંધા આવેલા પછી પાછા બોલાવ્યા તો આપણે સીધા રસ્તે ચડી ગયા પછી જમવા બેસી ગયા થાળી તમે જોઈએ કે તૈયાર થઈ ગઈ આપણી અને ચાઈસ 2-3 આપણી પાસે એ બીજાની આપણી નથી બરાબર ગયા જમીને ઘર બાજુ આવેલા જાય હવે અને તો સાજી કરે ₹1,00,000 વ્યવહાર ये तो लेटेस्ट न्यूज़ है। ખબર નહીં કેટલો કરાવ્યો પણ એ બાવ વાર લગે એરિયા એટલે કીધું ₹1,00,000 વ્યવહાર કરાવે અને આપણે પોગી ગયા લગનમાં અને આ છે બાલ્ટી પ્લોટ નો સીન તો આપણે બધા મહેમાન બેઠા છે આમાં 3 મહેમાન છે અલગ અલગ ગામના 3 ગામના લગ્ન હોય ને એવી રીતે 2 જાન આવે છે ને આપણા ઘરના એમ તો આપણે સાઈડમાં ઊભા રહી ગયા અને ઊભા રહેવાવાળા બધા સાઈડમાં ઊભા આપણા ભાઈબંધ દોસ્તાર એ બધા જોવે કે ખુરચી નથી મળતી ને તો ઘડીક ઊભા રહે એમ જોઈ તો આ બે ભાઈ તો એને ભાઈ જમવાની વાટ જોવે કે જમવાનું ચાલુ થાય ને આપણે જમી આવી એમ मैंने ऐसा कब कहा था? अरे नहीं, आपने कहा था उस दिन जब आप नाव में थे तब आपने कहा था। તો આ છે કેમેરા આપણે નવો લઈ આવ્યા એ બ્લોગ શૂટ માટે તો આમાંથી એવો બ્લોગ શૂટ થાય છે કાલથી ક્લિયરિટી સારી છે આમાં એને એક સુવિધા આપી હતી જેને ટાઈટ વાતી હોય ને બાલ્ટી પ્લોટમાં એના આને તંબુ નીચે વહી જવાનું ખાટલામાં હુઈ જવાનું ટાઈટ જ ન હોય કઈ બાજુથી જ્યાં કોઈક બાઈ ના ભાઈ છે ને પર્સ લઈને રખડતા હતા કે તો લાઈ શૂટિંગ લઈ લઈ એમ ભાઈ મારી પાસે આવ્યા તો કે હાલે મારો સીન અડકો આ પ્રેમ છે સાહેબ તો હાલો આપણે ઘરે જઈને હોઈ જઈશું અને એડિટ કરી નાખીશું વિડીયો ને તો કાલે નવા બ્લોગ સાથે મળીએ અને કાલે જવાનું આપણે એક પ્રસંગમાં તો ચાલો કાલ મળીએ